ગો માતા જય દ્વારકાધીશ। તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોંધ જે છે વાંચી લેજો। અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આપણી પાસે આ ગાય જે છે એ ગાય વેચાવા આવી છે। ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાનકટ સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની હાઇટ સાથે સાથે ગાયની વાત કરવામાં આવે તો ગાયના તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો। બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે। અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। હવે આગળ કલર કોમ્બિનેશનની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો। સિંગ પેટર્ન અને કાન કટે પછી વેલની વાત કરવામાં આવે તો વેલે લાંબી છે। અને મિત્રો ગીર ગાય છે, તમે જોઈ શકો છો એની મોખલી, એની સિંગ પેટર્ન, એની કાન કટ ને આ બધી વસ્તુ। અને મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો હાલ આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એનું બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો 5 દિવસની ગાય કાચી છે। અને કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 45,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની રહીએ તો આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ કરજાળા, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો સાવરકુંડલા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી। તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો સાવરકુંડલા છે, ત્યાં ગામ કરજાળા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। અને આ જે બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આ પણ ગીર ગાય છે। મિત્રો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો ગાયનો તમે જે કાબરો કલર છે એ જોઈ શકો છો। હાલ જે કાબરો કલર છે અત્યારે ટ્રેન્ડમાં કલર છે એટલે કે બહુ માંગ છે। એની સિંગ પેટર્ન જોઈ શકો છો, એની કાનકટ જોઈ શકો છો। હવે મિત્રો આ જે ગાય છે એ ગાય ગીર ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સિંગ પેટર્ન પણ વ્યવસ્થિત છે અને મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી ગાય છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ જ રીતે। અને મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે હાલ ગાય જોઈ શકો છો એ ગાય વિહાઈ ગઈ છે। કેટલા દિવસથી વિહાણી છે એ વાત કરવામાં આવે મિત્રો તો 10 દિવસથી વિહાણી છે। અને નીચે શું છે એ વાત કરવામાં આવે તો આ જે તમે નીચે સુંદર મજાનું ટૂંકી મોકલી, પછી એની કાનકટ, પછી એની હાઇટ, એનો બોડી સ્ટ્રક્ચર ને આ બધી વસ્તુ તમે જે જોઈ શકો છો એ જોતાં આ જે વાછડી છે નીચે, અને આ ગાય જે છે એની કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો આજે 45,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે। મિત્રો હવે આ જે ગાય છે એની તમે કિંમત સાથે સાથે ગાયનું તમે કદ કાઠું આગળ વાત કરવામાં આવે તો ગાયનું તમે રંગરૂપ અને આ જે ગાય છે એની થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી। પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગરમાં આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો। હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચવા આવી છે। મિત્રો ખાસ કરીને વાછડીના કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો કે કાબરા ટાઈપ કલર છે મિત્રો, અને ખાસ કરીને સફેદ કલર વધારે છે, સાથે સાથે એમાં લાલ કલર પણ છે। લાલ કલર, સફેદ કલર અને કાળો કલર 3 કલર છે મિત્રો। કાનકટ જે છે એ બ્લેક કલરની એટલે કે કાળા કલરની છે। અને મિત્રો આવો કલર અત્યારે બહુ ઓછો જોવા મળે છે। અને આ જે વાછડી છે એની તમને સિંગ પેટર્ન, કાનકટ, એની હાઇટ, એની ઊંચાઈ, એનો બોડી ગ્રોથ, પછી મિત્રો આ જે વાછડી છે એના ચારેય અચર જે છે એ કાળા કલરના છે એમ ગાય વાછડીના માલિકનું કહેવાનું છે। હવે આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આની કંઈ વધારે માહિતી તો ન હોય, પણ આની ઉંમર વિશે વાત કરવાની હોય તો આ જે વાછડી છે એની ઉંમરની તમને જણાવવામાં આવે તો હાલ 2.5 વર્ષની આ વાછડી થઈ ગઈ છે। અને એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો 45,000 રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછડીની કિંમત વાછડીના માલિકે રાખેલ છે। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે
તો આ જે વાછરડી છે એની તમને કલર કોમ્બિનેશન વિશે જાણ કરી દીધી, સાથે સાથે એની હાઇટ વિશે તમને જાણ કરી દીધી. આગળ વાત કરવામાં આવે તો તમે એનો બોડી ગ્રોથ, એની સિંગ પેટર્ન, કાનકટ અને એની ઉંમર જે હતી એ વિશે મેં તમને વાત કરી દીધી. પણ હવે મિત્રો આ જે વાછરડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહે તો એ તમને કરી દો. તો કે તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જે છે એમાં પ્રોપર એટલે કે રૂબરૂ તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે આ ચોથા નંબર ઉપર મિત્રો તમે જે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો. તો આજે આ જર્સી ટાઈપ ગાય પણ વેચાવા આવેલ છે. અને મિત્રો જર્સી ટાઈપ ગાય હોય એની સિંગ, આ ગાયને સિંગ પણ છે, તમે એની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. સાથે સાથે તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે મિત્રો તો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો બ્લેક કલર છે અને ચારેય આચરની વાત કરીએ તો ચારેય આચર કાળા છે. તો મિત્રો એની ખાસ કરીને તમને જણાવવામાં આવે તો એની લંબાઈ જે છે એ વેલ એટલે કે વેલે કેટલી લાંબી છે કે આ જર્સી અને એચએફ ટાઈપ ગાય હોય ને એ વેલે પૂરી લાંબી હોય. તો આ એ રીતે વેલે પણ બહુ સારી અને બેસ્ટ લાંબી ગાય છે. અડર ક્વોલિટી પણ બહુ સારી છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, માહિતી આપવામાં આવે એ પહેલાં આપણે વાત કરીએ. જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા પરનું ભૂલતા નહીં. અને હવે વાત કરીએ આપણે કન્ડિશનની. તો પહેલું વેતર છે, નીચે વાછરડું નથી અને 5 લીટર જેટલું દૂધ છે અને 10 દિવસ ત્યાં ગાય વિહાઈ ગઈ છે. કિંમતની વાત કરીએ મિત્રો તો તમે 45,000 રૂપિયા જે કિંમત છે આ ગાયની પણ ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમે કન્ડિશન વિશે મેં તમને વાત કરી દીધી. સાથે સાથે એની અડર ક્વોલિટી હતી એ વાત જોઈ લીધી તમે. બાકી એની સિંગ પેટર્ન, કાન કટે, કલર કોમ્બિનેશન બહુ સારું ગાય છે અને પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ ગઢડિયા, તાલુકો બોટાદ અને જિલ્લો બોટાદ. તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો બોટાદ છે, ત્યાં ગામ ગઢડિયા છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. હવે મિત્રો 5મા નંબર ઉપર જે તમે એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જો ગોતતા હોય, ઘણા ખરા ક્રોસ બ્રીડિંગ માટે ગાય ગોતતા હોય, અડર ક્વોલિટી જોઈને ગાય લેતા હોય તો આ જે અડર ક્વોલિટીવાળી ગાય તમે જોઈ શકો છો. ઘણા ખરા મિત્રોને મોટી અડર ક્વોલિટીવાળો શોખ હોય અને એમાં એને ગીર બ્રીડિંગ કરવું હોય તો ઘણા ખરા મિત્રો ગોતતા હોય છે, કોમેન્ટો હોય છે ઘણા ખરા મિત્રોની આવી. તો મિત્રો આ જે ગાય છે એની તમે હાઇટ, પછી એની તમે વેલે લાંબી, એની તમે સિંગ પેટર્ન, કાનકટ આ બધી વસ્તુ જોઈ શકો છો. સાથે સાથે તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે મિત્રો વાત કરવામાં આવે અડર ક્વોલિટીમાં તો ચારેય આચર જે છે એ કાળા છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે એનું 3જું વેતર છે, 12 લીટર દૂધ છે અને 22 દિવસ ત્યાં વિહાઈ ગયેલ ગાય છે. નીચે વાછરડું નથી મિત્રો એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો 70,000 રૂપિયા જે તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગામની વાત કરું તો કે ગામ જામનગર, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો જામનગર, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જામનગર. તો આ તમને પ્રોપર જામનગરમાં જ ગાય જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં સ્ક્રીન ઉપર તમને આપી દીધેલા છે. હવે મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચા હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર એટલે ફ્રીમાં વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં તમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.